નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાત 20 ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. બોટાદના નાના ઉમરડા ગામે પ્રાથમિક શાળામાં ખુલ્લી ગટર લાઈનોથી વિદ્યાર્થીઓ અને રહીશો પરેશાન. રોગચાળાની દહેશત. બોટાદ જિલ્લાના નાના ઉમરડા ગામેથી તંત્રની ઘોર બેદરકારીના સમાચાર સામે આવી રહ્યા છે. ગામની પ્રાથમિક શાળામાં છેલ્લા 6 મહિનાથી ગ્રામ પંચાયત દ્વારા બનાવવામાં આવેલી નવી અંડરગ્રાઉન્ડ ગટર લાઇનના ઢાંકણા ખુલ્લા મૂકી દેવામાં આવ્યા છે, જેના કારણે સ્થાનિકો અને વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય સામે પ્રાથમિક શાળાના પટાંગણમાં આવેલી આ ગટર લાઇન ખુલ્લી હોવાથી નાના બાળકો તેમાં પડી જાય તેવી ભીતિ તો છે, જે સાથે સાથે ગટરની ગંદકીના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધતા વિદ્યાર્થીઓમાં ગંભીર રોગચાળો ફેલાવાની દહેશત સેવાઈ રહી છે. છેલ્લા 6 મહિનાથી આ સ્થિતિ હોવા છતાં ગ્રામ પંચાયત દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી. રહીશો દુર્ગંધથી પરેશાન. માત્ર શાળા જ નહીં પણ શાળાની આજુબાજુ રહેતા રહીશો પણ આ ખુલ્લી ગટરની અસહ્ય દુર્ગંધથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ગટરની ગંદકી અને વાસને કારણે લોકોનું જીવન જીવવું મુશ્કેલ બન્યું છે. ગ્રામ પંચાયતે નવી લાઈન તો નાખી દીધી, પરંતુ તેના ઢાંકણા ફિટ કરવાનું ભૂલી ગઈ હોય તેવું દેખાઈ રહ્યું છે. સ્થાનિકોની માંગ છે કે તંત્ર દ્વારા સત્વરે આ ઢાંકણા બંધ કરવામાં આવે, જેથી કોઈ મોટી દુર્ઘટના કે રોગચાળો ફેલાતા અટકાવી શકાય. અહેવાલ રોહિત આર જતાપરા. તમે એમ કહો ફોન મૂકી દે, આ ગટર ને કરવું જ કરજો. એમને તમે શું કીધું? કરવું જ કરે. હવે એની જવાબદારી લેશે કોણ? આ 6 મહિનેથી ગટર લાઈન ખુલ્લી મૂકીને તમે એક તો અહીંયા બાળકો 1 થી 8 ના બાળકો ભણે છે. હવે બાળક એની અંદર ગટર ની અંદર ગીરી જાય, એની અંદર એરું પડકા ને એવું નીકળે છે. હવે કેટલા દિવસ તમે 6 મહિનાથી મેં જ્યારે હા તમે જો એમને તમે સાયના બનાવવા નાખ્યા હોય તો આપણે સાયના જઈને લઈ આવી. તમે અમેરિકા બનાવવા નાખ્યા હોય તો આપણે તમે એમ કહો હા ભાઈ એને કે ભાઈ ઢાંકણા ઓલા કરો. બાળકોની જિંદગીનો સવાલ છે એની અંદર. દર્શક મિત્રો, ગુજરાત 20 ન્યૂઝને લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે.